શરણ પકડી લે છે. હે પ્રભુ, હે દીનાનાથ, હે રાજા, હે પરીક્ષિત, મને મારશો નહીં, હું કળયુગ છું. હું કળયુગ છું, મને મારશો નહીં. તો કે તું મારા રાજ્યમાં શા માટે પાપ કરે છો? શા માટે તું આ ગાયને બળદને મારે છો? મારું રાજ છોડીને જતો રહે. પરીક્ષિત કહે છે કે હે પ્રભુ, હે પરીક્ષિત રાજા, સર્વત્ર તમારું રાજ છે, બધી જગ્યાએ તમારું રાજ છે. હું જાઉં ક્યાં? મને રહેવા માટે યોગ્ય જગ્યા આપો તો હું એ જગ્યાએ જ રહીશ. કળયુગ એમ કહે છે. એટલે રાજાએ 4 ઠેકાણા આપ્યા છે. પેલું જુગાર રમાતો હોય ત્યાં. યાદ રાખજો, આપણે કહીએ ને કે ઘોર કળયુગ આવ્યો. કળયુગ આવ્યો નથી, આપણે કળયુગમાં ગયા છે. બાકી પરીક્ષિત રાજાએ કળયુગને 4 ઠેકાણા આપ્યા છે. એ ઠેકાણામાં જ રહે છે, એના ઘરમાં જ રહે છે. તો આપણે હું કેમ ત્યાં જવું જોઈએ? બરોબર ને? આપણે ત્યાં ન જઈએ તો આપણા ઘરમાં કળયુગ આવવાનો જ નથી. આપણે જઈએ છીએ કળયુગની પાસે, કળયુગ આપણે ત્યાં આવતો નથી. 4 ઠેકાણા આપ્યા છે રહેવા માટે. કયું? તો કે પેલું જુગાર. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળયુગ છે. જોજો તમે, જુગારી છેવટે બાંધે જ તે. તારે તીડી આવીને, મારે દોડી આવીને, આમાંથી બાંધે કાંઈ નહીં. હે, જુગાર રમાતો હોય ત્યાં કળયુગનો વાસ. બીજું, પાન થતું હોય. પાન એટલે દૂધ કે છાશ કે સોડા નહીં. પાન એટલે જ્યાં મદિરાનું પાન થતું હોય એમાં કળયુગનો વાસ છે. શરાબ પીવાતો હોય ત્યાં રહેવાનું ઠેકાણું આપ્યું કળયુગને. ત્રીજું, હિંસા. જ્યાં કત્લ થતી હોય, જ્યાં ગૌ હત્યા થતી હોય કે કોઈ પણ અશક્ત માણસને કોઈ પીડતું હોય, મારતું હોય, હિંસા થતી હોય ત્યાં કળયુગનો વાસ છે. આ 4 ઠેકાણે ન જવું એટલે તમારા ઘરમાં ક્યારેય કળયુગ નહીં આવે, યાદ રાખજો. ચોથું, પરસ્ત્રીનો સંગ. ક્યારેય પરસ્ત્રી પર કુદ્રષ્ટિ ન કરવી, ત્યાં કળયુગનો વાસ છે. આ 4 ઠેકાણે આપ્યા કળયુગને રહેવા માટે. ત્યાં વળી થોડાક દી થયા એટલે કળયુગ પાછો પરીક્ષિત રાજા પાસે આવે છે કે હે રાજા, અમારો પરિવાર મોટો છે, અમને આ 4 ઠેકાણા ઓછા પડે છે, અને 4 તમે જે આપ્યા એ 4 હાવ ખંડેર મકાન છે. હે, હાવ જર્જરિત મકાન છે. હવે જુગાર રમાતું હોય, હવે કોક જ જુગાર રમતું હોય તો અમને એટલામાં પરવડતું નથી. અમને કોઈ સારું ઠેકાણું આપો રહેવા માટે કે જ્યાં અમે આખો પરિવાર શાંતિથી રહી શકીએ. એટલે પરીક્ષિત રાજાને વળી દયા આવી અને સોનામાં સ્થાન આપ્યું. ક્યાં? સુવર્ણમાં. જ્યાં હોનાની બુટીને હારને પહેરો છો ને તમે. પણ અનીતિમાં, હો, નીતિમાં નહીં. યાદ રાખજો, બરોબર સાંભળજો. નીતિનું જો હશે તમારી પાસે તો એમાં કળયુગ આવશે. અનીતિના સોનામાં કળયુગને સ્થાન આપ્યું છે રહેવામાં. એટલે બહુ હોનું ન પહેરવું. હે, વધારે હોય આ કથા જે આપણે 4 દી બાકી 5 દી મૂંઝાતા નહીં. રૂક્ષ્મણી વિવાહ વખતે એકાદી બુટી, એકાદો હાર તમને એમ થાય વધી ગયું છે તો રૂક્ષ્મણીમાં કન્યાદાનમાં આપી દેવું. જોખમ નહીં, અમે લઈ જાવું જોખમ.